21 જાન્યુઆરીએ ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને અનેક આક્ષેપો થયા પીએસઆઈ બીકે ગોસ્વામીની સામે અને હવે આ તમામ બાબતને લઈ અને કોર્ટમાં પણ સુનાવણી થઈ છે. શું નિર્ણય આવ્યો છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનના ચોંકાવનારી ઘટનાને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ છે. આ આખી બાબતને લઈ અને ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યું હતું. આખી બાબત શું છે એની ચર્ચા કરીએ એના પહેલા જે ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીકે ગોસ્વામી દ્વારા આખી બાબતને લઈ અને આગોતરા જામીન મૂકવામાં આવ્યા હતા અને જામીન અરજીને લઈ અને સુનાવણી પણ થઈ. શું સુનાવણી થઈ છે એની પણ જો ચર્ચા કરવામાં આવે તો આ આખી બાબતમાં બંને જે પક્ષ છે એમની દલીલો કોર્ટ દ્વારા સાંભળવામાં આવી છે અને હવે આ આખી બાબતને લઈ અને ચુકાદો હજી સુધી આપવામાં નથી આવ્યો, પરંતુ જો આખી બાબતની ચર્ચા કરવામાં આવે તો ચુકાદો અનામત છે અને 7 તારીખે આ આખી બાબતને લઈ અને કોર્ટ ચુકાદો આપશે. વધુમાં જો ચર્ચા કરવામાં આવે ને આખો કેસ શું છે એની ચર્ચા કરવામાં આવે તો ઘોઘા પોલીસ સ્ટેશનમાં 21 જાન્યુઆરીએ ત્યાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને ત્યારબાદ આખી બાબતને લઈ અને ચર્ચાઓ થઈ, કારણ કે તેઓ એક હેડ કોન્સ્ટેબલ છે ને એક હેડ કોન્સ્ટેબલ પોતાનું જીવન ટૂંકાવે પણ ચાલુ ફરજે અને ત્યારબાદ તેમના પરિવાર દ્વારા ત્યાંના પીએસઆઈ બીકે ગોસ્વામી દ્વારા જે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ છે તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો અને આ આખી બાબતને લઈ અને ત્યારબાદ જ્યારથી જ પરિવાર મેદાને આવ્યું ત્યારથી જ ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યું હતું અને આખી બાબતમાં જે પીએસઆઈ છે બીકે ગોસ્વામી તેની સામે ફરિયાદ નોંધાય એવી માંગ કરવામાં આવી રહી હતી અને ક્ષત્રિય સમાજ દ્વારા આખી બાબતને લઈ અને 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પીએસઆઈની સામે જે છે ફરિયાદ નોંધવામાં આવી, પરંતુ આ ફરિયાદ નોંધાઈ અને ત્યારબાદ પીએસઆઈ બીકે ગોસ્વામી દ્વારા આ આખી બાબતને લઈ અને કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી અને આ જામીન અરજીને લઈ અને કોર્ટમાં જે છે આખી સુનાવણી થઈ અને સુનાવણીમાં આગામી 7 તારીખ પડી છે. પરંતુ આ આખી ઘટનાની જો ચર્ચા કરવામાં આવે તો ઘટના ચર્ચામાં એટલા માટે આવી કારણ કે જો આ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની વાત કરવામાં આવે તો તેઓ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા અને ચાલુ ફરજે તેમણે પોતાનું જીવન ટૂંકાવી લીધું. ત્યારબાદ પરિવાર દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા અને હવે સવાલો ફરી એકવાર ઊભા થઈ રહ્યા છે પોલીસની સામે. પોલીસના સામે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું તેઓ પોતાના જ અધિકારીઓને માનસિક ત્રાસ આપે છે? આવા ક્યાંક ને ક્યાંક જે લોકો છે, જે પોલીસ છે, પોતાની ફરજ નિભાવતી હોય છે, ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાને લઈને પણ તેમના દ્વારા અનેક કામો કરવામાં આવતા હોય છે, પરંતુ ક્યારે કદાચ આવી બાબતો આ તમામ ચર્ચાઓની વચ્ચે આવે તો પછી પોલીસની સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. આખી બાબતને લઈ અને હવે ચુકાદો છે અનામત રાખવામાં આવ્યો છે અને આગામી 7 તારીખે હવે જોવાનું રહેશે કે શું નિર્ણય લેવામાં આવે છે. આ તમામ બાબતને લઈ અને ક્ષત્રિય સમાજ પણ મેદાને છે અને ક્ષત્રિય સમાજ દ્વારા પણ સતત સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે આ આખી બાબતમાં ન્યાય મળે. જે પણ જો આની અંદર પીએસઆઈ જે છે બીકે ગોસ્વામી જો એક ગુનેગાર હોય, જો એમણે જે આ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલને માનસિક ત્રાસ આપ્યો હોય અને ત્યારબાદ જો તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું હોય તો પછી તેમની સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે કાયદાની વાત કરવામાં આવે તો કાયદો બધાની માટે સમાન છે, તો પછી તેમની સામે પણ કાર્યવાહી થાય એવી માંગ થઈ રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.